સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને અનેક યોજનાઓ મૂકવામાં આવે છે, પરંતુ કેવી રીતે ભણશે ગુજરાત તે ચિંતા દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે। દ્વારકા જિલ્લાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ તો ખાડે હોય તેવું લાગી રહ્યું છે। પરીક્ષાને થોડો સમય બાકી હોય ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે ભાણવડમાં એકમાત્ર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષકોના અભાવે વાલીઓ પરેશાન થયા છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વાલીઓ ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। સરકાર દ્વારા વાલીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશવા માટે અપીલ કરવામાં આવી છે, તો ત્યારે અધૂરા ક્ષેત્રમાં જ શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને ભણતર ખાડે જઈ રહ્યું છે। કન્યા શાળા ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમના સ્કૂલ ધોરણ ચોથામાં ભણે છે। છેલ્લા 2 થી 3 વર્ષથી અમે લોકો શિક્ષકની સામે ઝઝૂમી રહ્યા છે। કાં તો કોઈ પ્રવાસી શિક્ષક આવે કાં તો ચાલ્યા જાય છે। એટલે આવી સમસ્યા 2 વર્ષથી અમે ભોગવી રહ્યા છે। હાલ અમે લોકો ખંભાળિયા કલેક્ટર ઓફિસ છે, જિલ્લા શિક્ષણ સમિતિ છે, ત્યાં બધી જગ્યાએ લેખિત અને મૌખિક બધી વસ્તુની જાણ કરેલ છે, પણ હજી સુધી કોઈ અમારા પ્રશ્નોનું સમાધાન મળેલ નથી। આજે અમે લોકો ભાણવડ સેવા સદનની સામે ઉપવાસ ઉપર બેસવા જઈ રહ્યા છે। તો વહેલી તકે ગવર્મેન્ટ અમારા પ્રશ્નનું સમાધાન કરે એવો ગવર્મેન્ટ પાસે અમે આશા રાખીએ છીએ। કન્યા શાળા તાલુકા નંબર 3 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમાં ભણે છે અને ભાણવડની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। ત્યાં બધી રીતે સારું છે, એજ્યુકેશન બધું પણ સારું છે, પણ એક મેન પ્રોબ્લેમ એ છે કે ત્યાં ટીચર કાયમી માટે નથી। પ્રવાસી શિક્ષકો છે તો હાલ એન્ડના ટાઈમે જ્યારે છોકરાઓની એક્ઝામ આવી રહી છે, 2 મહિનાની જ વાર છે, ત્યાં જ ગવર્મેન્ટે પ્રવાસી શિક્ષકોને હટાવી દીધા અને તેની જગ્યાએ કોઈ પણ સુવિધા નથી કરી। તો હવે આમાં છોકરાઓ ભણે શું, છોકરાઓનું ભવિષ્ય શું? તો અમે એટલા માટે રજૂઆત કરીએ છીએ ગવર્મેન્ટને। આ ઘણા સમયથી સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જ આ પ્રોબ્લેમ છે।